21મી સદીમાં પણ હજી અંધશ્રદ્ધાળુઓનું ભૂત ધૂણે છે. દાહોદની એક હોસ્પિટલમાં ભટકતી આત્માને લઈ જવા તાંત્રિકે જાહેરમાં વિધિ કરતા ચકચાર મચી જવા પામી. અંધશ્રદ્ધાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. તાંત્રિક વિધિ કરીને રોગ મટાડવા અંગેના બનાવો હોય કે પછી પ્રેમ સંબંધના બનાવો હોય, રાજ્યમાં લોકો અંધશ્રદ્ધામાં ડૂબ્યા હોવાની અનેક ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશનો એક પરિવાર મૃતકની આત્મા લેવા માટે 90 કિમી દૂર દાહોદ આવ્યા હતા. દાહોદથી 90 કિલોમીટર જિલ્લાના દૂર મધ્યપ્રદેશ ઝાબુઆ ભોલાસા ગામના એક મૃતક યુવકની આત્મા હજી પણ દવાખાનામાં ભટકતી હોવાની માન્યતા સાથે તેના સ્વજનો એક તાંત્રિક બુવાને લઈ દાહોદ પહોંચ્યા હતા. અને ખુલ્લેઆમ વિધિ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય સર્જાયું હતું. મધ્યપ્રદેશથી બુવા સાથે આવેલો પરિવાર આત્માને કપડામાં બાંધી લઈ ગયો. તાંત્રિક બુવો જાહેરમાં ધૂણતો જોવા મળ્યો હતો. આ તાંત્રિકે ધૂણતા ધૂણતા એક સફેદ કપડામાં આત્માને બાંધી લીધી હોવાની ડોળ પણ કર્યો હતો.